પોરબંદરમાં ખાણ ખનીજ અધિકારીની ફરજમાં રૂકાવટ અંગે ફરિયાદ નોંધાઈ હતી, જેમાં માધવપુર પંથકમાં બનેલી આ ઘટના અંગેનો કેસ ચાલી જતા આરોપીનો નિર્દોષ છુટકારો થયો છે। પોરબંદરમાં માધવપુર પંથકના બળેજ ગામે ખાણ ખનીજ વિભાગની ટીમ ચેકિંગમાં હતી, ત્યારે લીઝ પાસ થઈ હોય તે સિવાયની જમીનમાં ખોદકામ જોવા મળી રહ્યું હતું અને રોયલ્ટી પાસનો દુરુપયોગ થતો હોવાનું સામે આવ્યું હતું। ત્યારે ખાણ ખનીજના અધિકારી મિતેશ મોદી સહિતની ટીમે પથ્થર કટિંગ મશીન સહિતનો મુદ્દામાલ કબજે કરવા પ્રયાસ કર્યો હતો, પરંતુ દીપક જીવા પરમાર નામના શખ્સે આ મુદ્દામાલ લઈ જવા દીધો ન હતો। 7 માસ પૂર્વે બનેલી આ ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જે અંગેનો કેસ કોર્ટમાં ચાલી જતા બીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા બંને પક્ષોની દલીલ સાંભળી પુરાવાના અભાવે દીપક પરમારને નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો હતો। આ કામમાં આરોપી પક્ષી પોરબંદરના ખ્યાતનામ વકીલ જેપી ગોહેલની ઓફિસ તરફથી એમજી સિંગરખિયા, એનજી જોશી, એમડી જુંગી, વીજી પરમાર, રાહુલ એમ સિંગરખિયા, જિગ્નેશ ચાવડા, મયુર સવનિયા, પંકજ બી પરમાર તથા રીનાબેન ખુટી રોકાયેલા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।